કેમ છો બાળકો? જો આપણે રાખડી બનાવવાના છીએ આજે. શું બનાવવું છે? રક્ષાબંધન આવે છે ને હમણાં. રક્ષાબંધન એટલે શું તમને ખબર છે? શું હોય રક્ષાબંધનમાં? રાખડી બાંધવાનું. વાહ, સરસ. જો આપણે રક્ષાબંધન આવે એટલે રાખડી બાંધીએ. છોકરીઓ હોય કોને રાખડી બાંધે? ભાઈને બાંધે. કોને બાંધે? ભાઈને. પછી ભાઈને કોણ બાંધે રાખડી? બેન બાંધે. કોણ બાંધે? બેન બાંધે. જો રક્ષાબંધનનો પવિત્ર તહેવાર ગણાય. રક્ષાબંધનથી બેન ભાઈને રાખડી બાંધે, પછી આશીર્વાદ આપે. રાખડી બાંધી પછી આશીર્વાદ આપે. ભાઈ સુખી થાય, સમૃદ્ધ થાય, તેજસ્વી થાય, નિરોગી રહે એવા બેન આશીર્વાદ આપે. અને એને ચાંદલો કરે, ચોખા ચોળે, પછી એની આરતી કરે. રાખડી બાંધી અને ભાઈને મીઠું મોઢું કરાવે. શું કરાવે? પેંડા લઈ જાય, ચોકલેટ લઈ જાય, મીઠું મોઢું કરાવે. અને ભાઈ પણ બેનને મીઠું મોઢું કરાવે. એને રક્ષાબંધન કહેવાય. શું કહેવાય? તો આજે આપણે રાખડી બનાવવાની છે. જો હું રાખડી બનાવું છું તમે બધા જોજો, પછી તમને હું શીખવાડીશ. તમારે બનાવવાની છે હો. જો હું રાખડી બનાવું તમે આમાં ધ્યાન રાખજો. જો ઊન લીધી છે, મોતી છે, સ્ટોન છે, પછી ફેવિકોલ છે, કાતર છે, તો એ બધું લીધું, દોરો છે, તો એની હું રાખડી બનાવું છું. તો અમે ગોળ રાઉન્ડ કરી અને બાંધીને રાખડી, જો આ રાખડીનું પૂન કર્યું ને, પછી એમાં દોરો બાંધીશ. શું બાંધીશ? હાથમાં બાંધવો પડે ને દોરો. તો કઈ કરી ચોટાડી દીધું. પછી ઉપર સ્ટોન મૂકીશ. હા, તો તારો છે ને એ ઉપર મૂકી દઈશ એટલે રાખડી આપણી તૈયાર. જો આ રાખડી બનાવી થઈ ગઈ તૈયાર. રાખડી આપણે રાખડી બનાવવાની છે. હું તમને બધાને શીખવાડું. તમારે આવી રીતે બનાવવાની છે. જો દેખાય છે કેવી સરસ ફૂંકાવાળી રાખડી થઈ ગઈ. થઈ ગઈ ને? દોરો વીટી અને પછી એનું ફૂલ બનાવવાનું હોય. શું બનાવવાનું હોય? તમે જો ને ચોટા દેજો. પછી દોરો દેજો અને કુંદર આમાં કુંદર મૂકો. સરસ થઈ ગઈ ને?